નમસ્કાર મિત્રો, સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ ચાલી રહ્યો છે તેવા સમયમાં તાપી જિલ્લામાં સ્માર્ટ મીટરનું ભૂત ધૂણવા માંડ્યું છે. જી હા, કાનપુરા વિસ્તારથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી ત્યારે સ્થાનિકોએ આ સ્માર્ટ મીટર અમને જોઈતા નથી એવા ઘર્ષણ વચ્ચે તાપી સ્વરાજની ટીમ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે જાણવા મળે છે કે આ સ્માર્ટ મીટર કોઈ પણ આગોતરી જાણ વગર લગાવવાની શરૂઆત કરવામાં આવી રહી હતી. ત્યારે સ્થાનિકોએ એનો વિરોધ નોંધાવ્યો અને જણાવ્યું કે અમને આ સ્માર્ટ મીટર જોઈતા નથી. વીજ કર્મચારીઓને પૂછવામાં આવતા એમણે જણાવ્યું કે તાપી જિલ્લાના અમુક વ્યારા શહેરના વિસ્તારોમાં ખાસ કરીને સરકારી કચેરીઓમાં મીટર લાગ્યા છે, પણ આજ સુધી કોઈ એવા વોર્ડમાં કે એવા ફળિયામાં સ્માર્ટ મીટર લાગ્યા નથી. આગામી દિવસોમાં સમગ્ર તાપી જિલ્લામાં સ્માર્ટ મીટર લાગશે એવી પણ વાત એમણે જણાવી. જોઈએ છે ગુજરાત રાજ્યમાં જ્યારે આટલો બધો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે તાપી જિલ્લાની જનતા આ સ્માર્ટ મીટરને આવકારે છે કે કેમ, કે પછી આ ઘસરણ આગામી દિવસોમાં આ રીતે જ ચાલતું રહેશે. વીજ કર્મચારીઓ સ્માર્ટ મીટરના ફાયદા જણાવી રહ્યા હતા ત્યારે સ્થાનિકો એના ગેરફાયદા વિશે જણાવી રહ્યા હતા કે હમણાં મીટર કોઈ પણ ભોગે જોઈતા નથી એવી વાતો ત્યાં ચાલી રહી હતી. રાજેશ પંચોલી. શું પ્રશ્ન છે આજે? આજે જીબી ના કર્મચારી શ્રીઓ કાનપુરા વિસ્તારમાં આવ્યા છે અને કોઈ પણ ગ્રાહકને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર ફિટ કરવા માટે આવ્યા છે. સ્માર્ટ મીટર શું છે એની કોઈ માહિતી એ લોકોએ આપી નથી. એના ફાયદા ગેરફાયદા કોઈ પણ જાતની માહિતી એમણે આપી નથી અને ડાયરેક્ટ આવ્યા છે કે સ્માર્ટ મીટર બદલવા, સ્માર્ટ મીટર ફિટ કરવા છે. એમને પ્રશ્ન કર્યો કે ભાઈ આ મીટરમાં શું વાંધો છે, તો એમણે એવું કીધું છે કે આમાં વાંધો કઈ નથી, પણ આ મીટરની માલિકી જીબી ની છે એટલે જીબી ધારે ત્યારે આ મીટર બદલી શકે છે, એવું એમનું કેવું હતું. સ્થાનિકોને કોઈને વિશ્વાસમાં લીધા છે? ના, કોઈને નહીં. કોઈ જાતની કોઈ તકલીફ, કોઈ ચર્ચા થઈ જ નથી આવી છે. શહેરમાં કોઈ જગ્યાએ લાગ્યા હોય આપની જાણમાં કરું? ના, શરૂઆત આપને ત્યાંથી થઈ? મારતાથી બી નથી થઈ હજુ. આ તો અહીંયા બધું ભેગા થયા. હા, આપની શું માંગ છે? આ મીટર લાગવા જોઈએ કે ના લાગવા જોઈએ? આ મીટરમાં એમના પોતાનો જ મંતવ્ય છે કે કોઈ જાતની કોઈ પણ પ્રકારની તકલીફ નથી, તો સ્માર્ટ મીટરની આપણાને જરૂરિયાત જ શું છે? મીટર લગાવવાના ફાયદા શું? સ્માર્ટ મીટર લગાડવાથી ગ્રાહક તમારું એમનું રોજનું કન્ઝમ્પશન ચેક કરી શકે છે અને એ પ્રમાણે વીજળીનો વપરાશ કરી અને વીજની બચત કરી શકે છે. એઝ વેલ એઝ તમારા કન્ઝ્યુમર ના કન્ઝમ્પશનની અમે જે એવરેજ આ સ્માર્ટ મીટર લગાડવાથી અમે ચેક કરી શકીએ છીએ અને પાવરની સસ્ટેનેબિલિટી વધારવાના અમે સસ્ટેનેબિલિટી મેન્ટેન કરવા માટે અમને એ સુગમ પડે, એટલા માટે અમે સ્માર્ટ મીટર લગાવીએ છીએ. સર, આપણે એ ભારતમાં જીવીએ છીએ, ગામડાઓમાં કોઈ પાસે સ્માર્ટફોન સુદ્ધા નથી, ગામડાની જનતા પાસે. આ તો આપણે શહેરમાં છીએ, સમજી લો. તો એ ગ્રાહક કે તમારા કન્ઝ્યુમર ક્યાં જશે? ગામડાની જનતા પણ ઓનલાઈન એનર્જી બિલ નું પેમેન્ટ કરે છે. ઓનલાઈન પેમેન્ટ કરે છે. ઉપર 5% છે ખરા? હા, કરે છે ને. હા, આજે લેબર પાસે પણ મોબાઈલ ફોન, બધા પાસે સ્માર્ટફોન છે. બધા સ્માર્ટફોન થી જ બિલ નું પેમેન્ટ કરે છે. સ્માર્ટફોન ભૂતકાળમાં 70,000 રૂપિયાના બિલ એક લેમ્પ માટે આવ્યા છે. એવી પણ ઘટના આપણા વીજળી વિભાગમાં બન્યા છે. એને નિવારવા માટે અમે સ્માર્ટ મીટર લગાડીએ છીએ કે અમે એના કન્ઝમ્પશન પેટર્ન નું અમે આજે અચાનક આવે કે આગોતરી કોઈ જાણ કરી? આગોતરી જાણ અમને જે પ્રમાણે અમને જે કામ સોંપવામાં આવેલું છે એ પ્રમાણે અમે કરી રહેલા છે અને એની આગોતરી જાણ આખા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં એની અમે કરેલી. તાપી જિલ્લામાં કઈ કઈ જગ્યાએ ચાલુ છે? તાપી જિલ્લામાં ઓલરેડી ઇન્સ્ટોલેશન થઈ ગયું છે શક્તિનગરમાં, અંબાનગરમાં અને ઓલ ગવર્મેન્ટ ક્વાર્ટર્સ ઇન્ક્લુડિંગ વિપુલ પાર્કમાં પણ થયું છે. વિપુલ પાર્ક એ 3 સોસાયટી એવી છે, ટોટલી પબ્લિક સોસાયટી છે અને ગવર્મેન્ટ ક્વાર્ટર્સમાં પણ રેસિડેન્સમાં રિપ્લેસમેન્ટ થઈ ચૂક્યું છે. સેવા સદનમાં પણ થઈ ચૂક્યું છે. નગરપાલિકાના ઘણા બધા મીટરો રિપ્લેસ થઈ ચૂક્યા છે. અહીંયા આગોતરી જાણ કેમ ન કરવામાં આવે? ઓલરેડી અવેરનેસ પ્રોગ્રામ અમે કર્યા જ છે, બેનરો પણ બધે લગાયા છે. વ્યારા ટાઉનમાં તમે વેરિએશન ઘણી બધી જગ્યાએ બેનર જોઈ શકો. એટલે અવેરનેસ અમારા તરફથી મીડિયાના માધ્યમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપે કોઈ ગ્રાહકને એની જાણ કરી છે કેમ? વીજ બિલના કે કોઈ પણ હોય તમારા મેસેજ ગ્રાહકના ફોનમાં ડિસ્પ્લે થાય છે, એમ કોઈ ગ્રાહકના મોબાઈલમાં
આ સ્માર્ટ મીટર લાગશે એવી કોઈ જાહેરાત કે એવો કોઈ મેસેજો તમે મોકલ્યા છે ખરા? મોબાઈલ થી હજી નથી કરી શક્યા, બાકી અવેરનેસ પ્રોગ્રામ અમે ઓલરેડી કરેલો. મારું નામ ધ્રુમિલ જિગ્નેશભાઈ ઠક્કર, કયા વિસ્તારમાં છીએ આપણે અત્યારે? કાનપુરા રામજી મંદિર પાસે. શું હતો આજનો પ્રશ્ન? આજનો પ્રશ્ન જીબી વાળા આવ્યા હતા કે ભાઈ સ્માર્ટ મીટર લગાવવા છે. હાલમાં જે મીટર લગાવેલા છે સારા જ છે, અગાઉ બી કોઈ જાણ કરી નથી આ લોકોએ, છતાં પણ સ્માર્ટ મીટર લગાવવા માટે આવી ગયા છે. બરાબર છે. એને કોઈ તમને ફાયદા ગેરફાયદા એમના તરફથી જણાવવામાં આવ્યા ખરા? ના, કશું જણાવવામાં આવ્યું નથી. વ્યારા શહેરમાં આ સિવાય તમારી જાણમાં એવું ખરું કે કોઈ જગ્યાએ સ્માર્ટ મીટર લાગ્યા હોય? ના, કોઈ જગ્યાએ વ્યારામાં સ્માર્ટ મીટર હજી લાગ્યા નથી. સીધે સીધી પસંદગી કાનપુરાની કરવામાં આવી છે અને કોઈ પણ જાણ વગર કરવામાં આવી છે, બરાબર છે? તો આ વિશે તમે શું કહેશો? એ લોકો અગાઉથી જાણ તો કરવી જ જોઈએ, મેસેજ બી આપવા જોઈએ, પહેલા વોર્ડ વાઇઝ મીટિંગ કરવી જોઈએ કે ભાઈ આવી રીતે સ્માર્ટ મીટર લગાવવાનું છે. છતાં બી નાગરિકોની એ લોકોએ અભિપ્રાય લેવા જોઈએ કે ભાઈ લગાવવાના છે, વાતચીત કરવી જોઈએ, એનું એ લોકોએ વિસ્તારથી માહિતી આપવી જોઈએ, પછી લગાવવા માટે આવે છે. ડાયરેક્ટ લગાવવા માટે આવે તે વસ્તુ ખોટી છે. આપના મંતવ્ય મુજબ સ્માર્ટ મીટર લાગવા જોઈએ કે ન લાગવા? સ્માર્ટ મીટરના જે ફાયદા કે ગેરફાયદા છે હજુ લોકોને જણાવ્યા જ નથી. એ વગર કોઈ બી નાગરિક કેવી રીતે કહી શકે કે ભાઈ લગાવવા જોઈએ કે ના લગાવવા જોઈએ? એ છે ને કદાચ ડર એટલા માટે છે કે સાચી પત્નીની જન્મ તારીખ કે એનિવર્સરીની તારીખ યાદ નથી રાખતો, પણ જીબી માંથી બિલ આવ્યું ભાઈ આ તારીખે નહીં ભરો તો કાપવા આવશે ને કટિંગ કર્યા પછી બીજા આપણે વધારાના પૈસા ભરવા પડે, એટલે એ તારીખ પહેલા યાદ રાખે કે જીબી માં જઈને પૈસા ભર્યા. ઘણા જણનું બાકી રહી જતું હોય છે, ઘણા જણનું બાકી રહેતું હોય છે, ઘણી પ્રોસેસ હોય છે. બરાબર છે. એવા હોય છે ટેકનિકલી પરિસ્થિતિ આજે આટલી બધી મોંઘવારી, આજથી 5 વર્ષ પહેલા કેવું હતું, અત્યારે 5 વર્ષ પછી અત્યારે સાહેબ પરિસ્થિતિ, અમે તો સામાન્ય વ્યક્તિ, પણ તમે તો કયા ગ્રેડના ઓફિસર? અમે સામાન્ય જ વ્યક્તિ છે, એમાં કઈ નથી. એટલે કહેવાનો મતલબ એ છે તમે સાહેબ તમે નોકરી કરો ને એટલે 1 થી 10 તારીખમાં પગાર આપો. બરાબર. જે મજૂરી કામ કરતો હોય ને, આજે મોટા મોટા માણસો એને મજૂરીના પૈસા બી ચૂકવવાના એટલે 10 દિવસ 15 દિવસ લેટ કરે. સાહેબ એ લોકોનું જે લાઇટ બિલ રહી જતું છે ને એનું મુખ્ય કારણ આખી સિસ્ટમ છે ને જીવનને સરળ કરવા માટેની છે, નથી કે એને વધારવા માટેની. તમારો 25 લાખ રૂપિયાનું બિલ બાકી છે. સામાન્ય માણસના તમે જે દાખલા આપો છો રેર કેસમાં 2-5 કિસ્સાઓ એવા હોય છે, પણ નગરપાલિકા સરકારી આખા ગુજરાતમાં ઘણી જગ્યા, હમણાં એક બગીચામાં પણ બિલ બાકી હોવાથી અંધારામાં લોકો ત્યાં વોકિંગ કરવા જાય છે. એવા કિસ્સાઓ મોસ્ટ ઓફ કિસ્સાઓમાં એવું બને છે. નગરપાલિકાના સબ્જેક્ટમાં અમે તમને જવાબ ના આપી શકીએ, એનું એડમિનિસ્ટ્રેશન આખું અલગ રીતે મેનેજ કરતું હોય 25 લાખ છે. જેટલું બરાબર. માતબર રકમ છે. એટલે સાહેબ નગરપાલિકા એ આપનો ગ્રાહક ગણાય કે પછી એ તમારા માટે? અને નગરપાલિકાના જેટલા મીટરો છે ને બધા એસેન્શિયલ સર્વિસીસ ના છે. બરાબર છે સાહેબ, વાત થઈ રહી છે ડિજિટલ મીટરની, તો ડિજિટલ માધ્યમથી આપણે આગોતરી જાણ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? વાત થઈ રહી છે સ્માર્ટ મીટરની, તો આપણે સ્માર્ટ બનવા જઈ રહ્યા છે, તો મોબાઈલ દ્વારા તમે મેસેજ કરી શકતા હતા ને ગ્રાહકને આગોતરી, ક્યારે કરશો? આપણે તો ડાયરેક્ટ આવ્યા છીએ આજે. વાત ડિજિટલ થવાની છે ભારતમાં, તો આપ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી શકો છો. મીડિયા, સોશિયલ મીડિયા, આજે નાનામાં નાનું બાળક સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાય છે, શાળામાં જાય છે, ત્યારે આપણે કસ્ટમર છે આવડા બધા, બહુ મોટી સંખ્યામાં ડીજીવીસીએલમાં. તમારા ફીડબેક ને ધ્યાનમાં રાખીને જે પણ રીતે મેક્સિમમ લોકો સુધી પહોંચી શકાય એ પ્રમાણેના પ્રયાસ કરીશ. કે જે પણ મીડિયા છે કે ન્યૂઝ પેપર થ્રુ હોય, પેમ્પલેટ્સ થ્રુ હોય, કે મોબાઈલ થ્રુ હોય, સોશિયલ મીડિયા થ્રુ હોય, રીલ્સ થ્રુ હોય, એ રીતે આપણે બેસ્ટ પ્રયાસ કરીશું. આજે સાહેબ આપણે ઓન કેમેરા એવી બાહેદારી આપીશું જિલ્લાની જનતાને કે આ રીતે આકસ્મિક રીતે પહોંચીને કોઈના મીટર નહીં બદલવામાં આવે. અવેરનેસ તો ઓલરેડી છે પહેલેથી, એવું નથી કે આકસ્મિક બદલવા આવ્યા છે. અવેરનેસ ઓલરેડી છે, બધે છે. આ બાહેદારી આ તમે આટલા ભેગા થયા છો એ પણ એ સૂચવે છે કે અવેરનેસ છે. ના સાહેબ, એટલે અવેરનેસ નથી એવું નહીં, અવેરનેસ તો છે બધાને. આપણા તાપી જિલ્લાના કે એટલે વ્યારા ટાઉનના જીબી તરફથી કોઈ ચર્ચા થઈ નથી. આજે લોકો જાગૃત છે અને ટીવી પર સમાચાર જોઈ છે, છાપું વાંચે છે, અને સૌથી વધારે તો ડિજિટલ મીડિયાથી આપણાને દરેક ગામની કે દરેક રાજ્યની પણ માહિતી મળે ને સાહેબ, એ માહિતી મેળવેલી છે એટલે આ લોકોની અંદર જાગૃતિ કે ભાઈ સ્માર્ટ મીટર લગાવવાથી આપણાને નુકસાન છે, એટલે આ ભેગા થયા છે સાહેબ. જો ફાયદો હશે તો સાહેબ કોઈ એટલે એટલા માટે કે લાઇટ બિલ વધારે આવે છે. બિલકુલ ખોટી વાત છે. કોઈ એક આખા રાજ્યમાં કે આખા દેશમાં કોઈ એક કિસ્સો એવો હોય કે મને કહો.
કોઈ એક કિસ્સો એવો હોય તો મને કહો. એક જ કિસ્સો આટલા હજારોની સંખ્યામાં કોઈ એક કિસ્સો આવવાની મને ચાલો કહો. ઉભા રહો, હું તમને કહું. એ એવું નથી જ્યારે શરૂઆતમાં પ્રોજેક્ટ લોન્ચ થયો ને ત્યારે પ્રીપેડ મીટર અને આની સાથે પેરેલલમાં કોઈનું ચેક મીટર રાખવું હોય, જૂનું મીટર જે છે એ જ સાથે રાખવું હોય તો કમ્પેર થશે ને. સ્માર્ટ મીટરમાં કેટલું કન્ઝપ્શન થાય છે અને પ્રીપેડ મીટર એ અમે તમે જગ્યાએ કહો ત્યાં અમે મૂકી આપીએ. બરાબર, એટલે તમારા માઇન્ડસેટમાં એ હોય એ પણ નીકળી જાય. ચીફ નરેશ માળી, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી.